નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પેન્શનો માટે આવે સારા સમાચાર. પેન્શનોની ઉંમરના ભેદભાવ વગર મળશે પેન્શન. 18 મહિના નિર્દેશ પણ સાથે મળશે. તો પેન્શનમાં 5% પેન્શન 5%, 10%, 15%નો વધારો. તો સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબત, તેનો પગાર બાબતે ડીએ, HRA અન્યના કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ. તો સૌપ્રથમ મિત્રો, મોંઘવારી ભથ્થું, નેશનલ ઇન્ક્રીમેન્ટ અને પેન્શનધારકની ઉંમર અનુસાર પેન્શનમાં વધારો લઈને ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે, જે દરેક પેન્શનધારક માટે જાણવું ખૂબ જ જરૂરી છે. આ સાથે સરકાર દ્વારા EPS 95 પેન્શન માટે પણ સારા સમાચાર જારી કરવામાં આવ્યા છે. તો શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો વિડીયો અંત સુધી બનાવી રહેજો. સૌપ્રથમ 1 જુલાઈ 1 જાન્યુઆરીનો નેશનલ ઇન્ક્રીમેન્ટ સેના દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. સોરી મિત્રો, સેના દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 30મી જૂન અથવા 31 ડિસેમ્બર નિવૃત્ત થનાર સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો હવે 1 જુલાઈ અને 1 જાન્યુઆરી ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ સંબંધમાં DOPT દ્વારા પહેલાંથી જ એક આદેશ જારી કરવામાં આવ્યો છે. હવે સેનાએ પણ આદેશ જારી કર્યો છે. હવે કેન્દ્રીય પેન્શનો સાથે હવે સેનાના કર્મચારીઓ, ભૂતપૂર્વ સૈનિકો 1 જાન્યુઆરી 1 જુલાઈના રોજ ઇન્ક્રીમેન્ટ લાભ મળવા જઈ રહ્યો છે. EPS 95 પેન્શન માટે પણ સારા સમાચાર. જો તમે EPS 95 પેન્શનધારક છો તો તેમના માટે પેન્શન માટે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે EPS 95 પેન્શન હવે દેશની કોઈપણ જગ્યાએથી કોઈપણ બેંકમાંથી તેમનું પેન્શન મેળવી શકશે. નિવૃત્તિ પછી પેન્શન ગમે ત્યાં રહેતો હોય, હવે તેને પેન્શન મેળવવા માટે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તે દેશની કોઈપણ બેંકમાંથી અને કોઈપણ જગ્યાએથી તેનું પેન્શન મેળવી શકશે. પેન્શન ભેદભાવનો અંત આવ્યો. 2006 પહેલાં નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓ માટે સંપૂર્ણ પેન્શન મેળવવા માટે 33 વર્ષની સેવા ફરજિયાત હતી. જ્યારે 2006 પછી નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓ માટે આ નિયમ તેમના માટે બંધ કરતા ન હતો. આવી સ્થિતિમાં 2006 પહેલાંના પેન્શનધારકને ઓછું પેન્શન મળતું હતું, જ્યારે 2006 પછીના પેન્શનોને વધુ પેન્શન મળ્યું હતું. 2006 પહેલાંના એક નિવૃત્તિ પેન્શનરના સંબંધમાં સુપ્રીમ કોર્ટનો અરજી કરી હતી, જે પછી સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો હતો કે પેન્શન અંગે ભેદભાવ ન હોઈ શકે. 2006 પછી જન્મેલા લોકો માટે જે નિયમ લાગુ પડશે તે 2006 પહેલાંના જન્મેલા લોકો માટે પણ લાગુ હોવા જોઈએ. 65 વર્ષની ઉંમરે પેન્શન 5%નો વધારો. સંસદીય સમિતિની ફરી એકવાર સરકારે ચેતવણી આપી છે. પેન્શનમાં 65 વર્ષથી 5%, 70 વર્ષની ઉંમરે 10%, 75 વર્ષની ઉંમરે 15% વધારવાની ભલામણોની તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે. તમારી જાણકારી માટે તમે જણાવી દઈએ કે સંસદીય સમિતિએ ભલામણ કરી હતી કે પેન્શનધારકોના પેન્શનમાં નિયમોમાં ફેરફાર કરવાની જરૂર છે. વર્તમાન નિયમ મુજબ 80 વર્ષ પૂરા થયા પછી પેન્શનમાં 20% વધારો થાય છે, જેને બદલવાની જરૂર છે. આના પર સંસદીય સમિતિએ ભલામણ કરી હતી કે 65 વર્ષની ઉંમરે પેન્શન 5% વધારો કરવો જોઈએ, પરંતુ સરકારે તેનો અમલ કર્યો નથી. આવી સ્થિતિમાં સંસદીય સમિતિ ફરી સરકાર ચેતવણી આપી છે અને આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે. મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો. 56% DAR. જાન્યુઆરી 2025થી તમારું મોંઘવારી ભથ્થું ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. જેમ તેમ જાણવા હોય કે તમારું મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધે છે. જુલાઈ 2024થી કુલ મોંઘવારી ભથ્થું 53% હતું. હવે જાન્યુઆરી 2025થી ફરી એકવાર તમારું મોંઘવારી ભથ્થું 3% વધશે અને કુલ મોંઘવારી ભથ્થું 56% થવા જઈ રહી છે. એપ્રિલ મહિનામાં તેની જાહેરાત કરવામાં આવશે અને એપ્રિલ મહિનામાં પગાર અને પેન્શન સાથે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં એરિયસ સારી ચૂકવવામાં આવશે. જે મિત્રો, વધતી જતી મોંઘવારી દરમિયાન જોતા પેન્શનોની સંગઠન ફરી એકવાર ભારત સરકાર પાસે માંગણી કરી છે કે 18 મહિનાનું બાકી લેવાનું તાત્કાલિક અસરથી પેન્શનની ખાતામાં જમા કરવામાં આવે. જો એકવાર શક્ય ન હોય તો 3 થી 4 હપ્તામાં ચૂકવવું જોઈએ, પણ તે ચૂકવવું જ જોઈએ. તો મિત્રો, આ હતી માહિતી. વિડીયો પસંદ વિડીયો લાઇક કરી લો. થેન્ક યુ વેરી મચ. આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો, બાજુ જે બેલ આઇકન બટન છે તે પણ દબાવી દેજો અને રોજના આવી માહિતી તમને મળતી રહેશે. તો થેન્ક યુ વેરી મચ.